છો ને? તમને ખબર છે હું અહીંયા કેમ આવ્યો છું? પેલી ચટણી આવી રહી છે ને એટલે. ચૂંટણી કહો ચૂંટણી. લેને વળી ચૂંટણી તમારે શું કરવાનું? બટન દબાવવાનું. બટન. આપણું નિશાન ઉડતો પોપટ ઉડતો પોપટ. એ બાપણા ગામમાં પાણીનો પ્રશ્ન. પાણીનો પ્રશ્ન? પાણી 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 પાણીનો પ્રશ્ન? અલ્યા પાણી શું કરે છે? પાણી તો કઈ પીવાનું હશે. પીવો કોકા કોલા પીવો, થમ્સ અપ પીવો, અને એ ના હોય તો પીલું મિરિન્ડા તો છે જ ને. પાણીનો પ્રશ્ન? સર તમારે શું કરવાનું? બટન દબાવવાનું. બટન. આપણું નિશાન ઉડતો પોપટ ઉડતો પોપટ. અરે સાહેબ આપણા ગામમાં અનાજનો પ્રશ્ન. અનાજનો પ્રશ્ન? અલ્યા અનાજ શું કરે છે? અનાજ તો કઈ ખાવાનું હશે. ખાવ કાજુ ખાવ, બદામ ખાવ, પિસ્તા ખાવ, અને એ ના હોય તો પીલા રાતો છે જ ને. અનાજનો પ્રશ્ન? સર તમારે શું કરવાનું? બટન દબાવવાનું. આપણું નિશાન ઉડતો પોપટ ઉડતો પોપટ. અરે સાહેબ આપણા ગામમાં વીજળીનો પ્રશ્ન. વીજળીનો પ્રશ્ન? અલ્યા વીજળી શું કરે છે? વીજળી તો કઈ બાળવાનું હશે. બાળો ફાનસ, ટોર્ચ, મીણબત્તી, અને એ ના હોય તો રાત્રે ચાદા મામા, અને સવારે સૂરજ દાદા તો છે જ ને. વીજળીનો પ્રશ્ન? સર તમારે શું કરવાનું? બટન દબાવવાનું. બટન. આપણું નિશાન ઉડતો પોપટ ઉડતો પોપટ. અરે સાહેબ આપણા ગામમાં રોડનો પ્રશ્ન. રોડનો પ્રશ્ન? અલ્યા રોડ શું કરે છે? રોડ ઉપર તો કઈ ચલાતું હશે. ચલાવો હેલિકોપ્ટર, રોકેટ, અને એ ના હોય તો પેલું વિમાન તો છે જ ને. વીજળી અને રોડનો પ્રશ્ન? સર તમારે શું કરવાનું? બટન દબાવવાનું. બટન. આપણું નિશાન ઉડતો પોપટ ઉડતો પોપટ. અરે સાહેબ આપણા ગામમાં ગંદકીનો પ્રશ્ન. ગંદકીનો પ્રશ્ન? ગંદકીનો પ્રશ્ન તો બહુ ભયાનક પ્રશ્ન છે. ગંદકીનો પ્રશ્ન તો આ બાજુ બધી બહેનો બેઠી, આ પાછળ બધી જ બહેનો બેઠી, આ બધી જ બહેનો બેઠી છે ને એમના હાથમાં જ છે. બરાબર ને બહેનો? તમને કહું છું તમને. જુઓ મણી હું નાખતી તમે પાણી નહીં ઢોળો ને. તમે પાણી નહીં ઢોળો ને. જુઓ માસ્ટર મારી વાત સાંભળો. પહેલા કોન્તાબુનને કહો એ પાણી ઢોળવાનું બંધ કરશે ને પછી હું પાણી ઢોળવાનું બંધ કરીશ. કોન્તાબેન આજથી તમે પાણી નહીં ઢોળો ને. જુઓ માસ્ટર મારી વાત સાંભળો. પહેલા રંજનબેને કહો ઈ પાણી ઢોળવાનું બંધ કરશે પછી જ હું બંધ કરીશ. જુઓ તમારે વાદ જ લેવો હોય તો આ ગીતાબેન, હેતલબેન, સાતાબેન ઈ પાણી નથી ઢોળતા એમનો વાદ લો ને. આ પાણી ઢોળે છે એમનો વાદ શા માટે લો છો? આજથી તમે પાણી નહીં ઢોળો ને. જુઓ પાણીનો પ્રશ્ન, અનાજનો પ્રશ્ન, વીજળીનો પ્રશ્ન, રોડનો પ્રશ્ન, આ બધા પ્રશ્નો તમે ચપટી વગાડતામાં સોલ્વ કરી દીધા. પરંતુ ગંદકીનો પ્રશ્ન તો હું આ બધી બહેનોને સોંપું છું. જો આ બધી બહેનો નિર્ણય લે કે અમે જ્યાં ત્યાં પાણી નહીં ઢોળીએ અને જ્યાં ત્યાં એઠવાડ નહીં નાખે તો ગંદકીનો પ્રશ્ન સોલ્વ થઈ જાય અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વચ્છ ભારતનું સ્વપ્ન સાકાર થઈ જાય અને આપણું કુંવારજ ગામ પણ સ્વચ્છ થઈ જાય. સ્વચ્છ ગામ સુંદર ગામ, સ્વચ્છ